જસુ માસી તો જો બહુ ટેસ્ટમાં હે, કઈક નવીન લાગે. હું ભૂમિબેન, મારે ઓલો ભેહું બાંધવાનો વાળો નતો. પણ તમારે ક્યાં ભેહું જ છે? એમાં તો બાપભાઈનો પાડો નથી બાંધતા. હા, ઈ વાળો વેચાઈ ગયો 4.5 લાખમાં. હે તો હારું હારું, તમારે ઓમય કેટલું દેવું થઈ ગયું તું, કાયમ માંગવા વાળા આવતા. ભરાઈ જાહે. પણ હવે ઈ દેવું તો તમારા માસાએ કર્યું ને એને ભરવાનું, અને આ વાળો તો મને મારા બાપે દીધો તો, એટલે આ પૈસા તો મારા થાય ને. અને હવે ઈ બધું તમે મેલો અને તમે ને તમારી બેન ફટાફટ તૈયાર થઈ જાવ. કેમ? અરે મેં માનતા માની હતી કે મારો વાળો વેચાઈ જાહે ને એની હારી કિંમત આવીએ ને તો રોજી માતાજી હું પગે લાગવા આવી, એટલે આપણે માનતા પૂરી કરવા જવાની હે. હા તો તમે જાઓ. અરે મારે ધામે ધૂમે માનતા કરવાની હે. હે આપણે બધાએ જવાનું હે, એટલે તો હું તમને કહેવા આવી. અને આપણે બધાએ ત્યાં પ્રસાદી લેવાની હે, અને તમારી બેનને કહી દેજો તૈયાર થઈ જાય. પણ વાહન બાંધી લીધું? ના ના, હાલીને જવાનું હે. હાલીને? હા, હાલીને જવાની મારે માનતા હે. તમે હેને ફટાફટ બે બેનું તૈયાર થઈ અને મારા ઘરે આવો, અને હું આરતી બેનને કહેતી આવું હો. હા હા. આ જસુ માસી હે ને એક નંબરના લોભિયા હે. 4.5 લાખનો વાળો વેચાણો તોય વાહન નથી બાંધતા. બેન અત્યારે હે ને હીરાઉમાં કેમ હું જસુ માસીનો વાળો હે ને 4.5 લાખમાં વેચાણો. હે 4.5 લાખમાં? હા તો, અને જસુ માસી હે ને આપણે ઓલા રોજી માતાજીનું મંદિરે માનતા રાખી હે, એટલે આપણે હે ને બે બહેનોને ત્યાં જવાનું હે, અને એ લોકો ધામે ધૂમે ઉજવવાના હે. હા તો, અને ત્યાં આપણે જમવાનું હે, અને આમ જો ખામાં અહીંયા સારું સારું ખાવાનું હોય છે બપોરે. અહીંયા દાબો દેજે, અત્યારે ખાઈ લે તો પછી ત્યાં શું ખાય? હા મૂકી દે બપોરે ખાજે હારી પટનું. હો હા મૂકી દે, રહોડા મૂક્યા બધું. જા એ આરતી બેન, હાલો ફટાફટ તૈયાર થઈ જાવ, આપણે બહાર જવાનું હે. આવો જસુ માસી. બેહો જસુ માસી. તમારે ગભલાની હગાઈ નક્કી થઈ ગઈ કે હું? આરતી બેન, મારે ભેહું બાંધવાનો વાળો હતો ને, ઈ 4.5 લાખ રૂપિયામાં વેચાણો. હે શું વાત કરો? મારે રોજી માતાજી એટલે તો મેં માનતા કરી હતી, એટલે આપણે માનતા પૂરી કરવા જવાનું હે. પણ જસુ માસી, ઈ વાળો તો તમારો કોઈ 1 લાખમાં લે એમ નહોતું ને 4.5 લાખ રૂપિયામાં ઈ વાળો કોને લીધો? ત્યાં સરકારી દૂધની ડેરી પડવાની, એટલે આવો ભાવ આવ્યો. ઠીક, સારું. પણ આરતી બેન, તમારું મોઢું કેમ બગડી ગયું? તમને ન ગમ્યું? ના રે ના, મને તો બહુ ગમ્યું. તમારે સારું કામ થઈ જસુ માસી તો મને શું વાંધો હોય? આમે તમારે એમને કાંઈ ન હોય, આ તો તમારે પૈસા આવ્યા ને. ક્યારે જવાનું હે? બસ અત્યારે નીકળવાનું જ છે. હાલો જાવું જ છે, તમે તૈયાર થઈ જાવ એટલે. વાહન આવી ગયું? ના, હાલીને જવાનું હે. ઓહો જસુ માસી, તો હવે તમને શરમ આવવી જોઈએ. એવો ખરેખર તમારે 4.5 લાખ રૂપિયા આવ્યા, માતાજીની તમારે આટલી દયા કહેવાય, તોય તમે કઈ વાહન ન બાંધ્યું. આવો લોભ. આરતી બેન, પણ મારે હાલીને જવાની માનતા છે, તો વાહન બાંધીને હું કરું? તમે માનતા જ એવી માનો કે એમાં કાંઈ ખર્ચો ન થાય. અહીંથી તો પણ જસુ માસી રોજી માતાજીનું મંદિર 5-6 કિલોમીટર આઘું થાય એવો. આરતી બેન, મને પૈસાનું એવું કઈ મનમાં એ નથી. મારે તો ધામ ધૂમે જ માનતા પૂરી કરવી, એટલે તો તમને બધાને લઈ જવા હે, અને આપણે બધાએ ભેગા બેહીને પ્રસાદી લેવી હે.
હા તો હાલો હમણાં હું આવું જસુ માસી. પાછા ફટાફટ તૈયાર થઈને આવજો હો. તૈયાર તો હું છું જ. દે આ ખાલી તાળા બારા મારીને ઘર હરખું કરીને આવું. હા હા હા. જસુ માસી જસુ માસી એ હાલો એ આવો આવો. હાલો જાવું ને એમ કહું હું. હા જાવું જ છે પણ આરતીબેન આવે એટલે જઈએ. ક્યાં આરતીબેન જ ક્યાં હજી આવ્યા? ઈ આવે ને. હજી ના થાયવા? ના ઈ હમણાં આવતા જ હે. હે જસુ માસી હું કહું હો કે તમાર પૈસા આવી ગયા હે ને તો હારું ઘર બનાવી નાખો. તમારે ખાસ જરૂર હે. હા ની વાત તો સાચી હે મારી બેનની. બંગલો જ બનાવવાનો તો વિચાર કરીએ હે પણ તાર માસા અને ગબલો એમ કે ગાડી લેવી. 4 વ્હીલ? ના ના અમે ઓલું કૂટર. અને મને એમ થાય કે એફડી બનાવી નાખું ને મૂકી દઉં બેંકમાં. હવે જસુ માસી એફડી નો બનાવાય ને બેંકમાં નો મુકાય. હેને પૈસા વાપરી નાખવાના હોય. વાપરી નાખો. ભાગ લઈ આવો ને વાપરવા માંડો. બધાય થોડા વાપરી નાખવાના હોય અને કાં બેંકમાં ના મુકાય. અટાડે હું 4.5 લાખ રૂપિયા મૂકું તો 7 વર્ષમાં સીધા 9 લાખ અને પાછા 9 લાખ મૂકી દઉં એટલે સીધા 18 લાખ અને 18 લાખ પાછા મૂકી દઉં એટલે સીધા 36 લાખ. પૈસો કવડો વધી જાય. હવે ઈ વર્ષો વયા ગયા કે 7 વર્ષે પૈસા ડબલ થતા. હવે એવું કાઈ નથી થતું જસુ માસી. હું તમને સાચું કહું બંગલો બનાવી નાખો. હા મારી બેનની હાવ સાચી વાત છે. હમણાં ચોમાસું આવે ને તો તમારા મકાનમાં પાણી કેટલું પડે હે. તમે તપેલી લઈને બેહી જાવ અને મારા માસા ડોલ રાખી દે. આમાં કરો ખર્ચો. એટલે જસુ માસી હેને માણા અત્યારે મોઢા હામું કોઈ જોતું નથી. ઘર હામું જોવે કે ઘર કેવું હે. ઘર હારા બનાવી નાખો ને તો કાલ સવારે તમારા ગભલાનું થઈ જાય. કોક દીકરી દે. નકર મન નથી લાગતું કે કાઈ તમારા છોકરાનું થાય. થઈ ગયા બધા તૈયાર? હા 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 તૈયાર જ થઈ ગયા ને જાવું જ છે. હાલો હાલો તમારી જ વાત જોઈએ હે. હા તમે પાછા આવો નહીં. હા હવે આવી ગઈ ને હવે હાલો. હા હાલો 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 હાલો. પણ જસુ માસી ને તમારે પ્રસાદી બનાવવાની હે તો કઈક માલ સામાન કઈ નથી લેવાનું? અરે ઈ તો તમાર માસા હવારે વેલા ના માલ સામાન જી જોઈએ ને ઈ બધું લઈને વયા ગયા. અત્યારે તો પ્રસાદી બની ગઈ હે. બોલો રોજી માતાની જય. હાલો હાલો. પણ આ મુકવાતા લાગો. હા હાલો. જસી માસી તમારે ખર્ચાની તો જરૂર હે જો. હા હાલો હાલો હવે અટાણે. આરતીબેન હા મારે આ 4.5 લાખ રૂપિયા આવ્યા તો તમારી દ્રષ્ટિએ તમને શું લાગે કે આ પૈસાનું શું કરાય? જસુ માસી ક્યાંક આ પૈસાનું રોકાણ કરાય કે ત્યાંથી હે ને તમને પાછી આવક આવવી જોઈએ. હા ઈ તો તમારી વાત સાચી છે પણ હવે ગમે એમ તો હું તો બાઈ માણા કહેવાઉં અને તમારા માસાની તો તમને ખબર જ છે ને કે એને તો બહુ કઈ જાજી ખબર નથી પડતી ને બહુ બુદ્ધિ નથી એટલે આવડી મોટી રકમ એને તો ના હોપી દેવાય ને. તો જસુ માસી તમે એક કામ કરો. તમે હે ને 4-5 ભેહું લઈ લ્યો એટલે ઘર બેઠા આવક. હા ઈ ભેહું ને બાંધવાની ક્યાં હે? વાડો તો જસુ માસી વેચી નાખ્યો હે. કાંઈ ખબર પડે નહીં ને વાત કરવા આવી જાય. બેન હે ને આને આપણે ગમે ઈ કહેવું ને તો ઈ કાઈ કરવાના જ નથી. જસુ માસી હે ને 1 નંબરના લોભિયા માણા હે. હાલ આપણે બે બેનું હે ને આગળ આગળ હાલવા માંડીએ. આની હારે હું ખોટી મગજમારી કરવી. સાચી વાત છે. હાલ જસુ માસી બાકી તમારે 1 વર્ષમાં પૈસા ડબલ જો કરવા હોય ને તો મારી પાસે જોરદાર પ્લાન હે. હા તો હું કહું ને ત્યાં તમારે 10% લેખે વ્યાજે તમારે પૈસા દેવાના. જો એ પૈસા તમને પાછા ના આપે ને તો એ બધી જવાબદારી મારી.
ના ના ઓ મારે એવા વ્યાજ વટાવના ધંધા નથી કરવા. આ કોઈ દી સીધા આઈલા તી આજે હાલે. એ વજેતા એક અગરબત્તીનું પેકેટ લઈ આવ ને. હા હા લાવો લાવો. અલે 5 રૂપિયા વાળું હો. હવે 5ના અગરબત્તીના પેકેટ નો આવે ક્યાંય. જસુમાસી માતાજીએ તમારું આટલું સારું કામ કર્યું તોય અગરબત્તીમાં તમારે લોભ કરવાનો. હારી અગરબત્તી મંગાવો. હા એટલે હેને ભગવાન કાઈ પૈસા નથી જોતા, ભાવ જોઈએ, આપણો ભાવ હોવો જોઈએ. તો હે ને 2 રૂપિયાની જ લઈ આવજે. હા હા. જસુ માસી તમારા વાડાના હેને કોઈ લાખ રૂપિયો દે એમાંય નહોતા, તોય એમ કયો કે ભગવાનની તમારા ઉપર કૃપા કહેવાય કે 4.5 લાખનો તમારો વાડો વેચાણો. આટલો લોભ નો કરાય. તો હું આમ પૈસા ઉડાડવા માંડું? નો સમજે કોઈ દી યાર. વાત કરો તી. અગરબત્તીમાં પૈસામાં ઉડાડવાના? આ હે ને મેં બેનું કીધું તો કે છેલ્લી 5ની તો આવે જ તે. હાલો હાલવા માંડો. હાલવા દે એને, ભલે મોર જાતા. મારે તો હાલી હાલીને પગે દુખવા માંડ્યા. હાવ સાચી વાત છે આરતીબેન, થાકીએ ગયા ને. આમ જોવો તો ખરી કેવું વરસાદ જેવું ટાણું થઈ ગયું, અને કોક કોક છાંટાઈ પડે. હમણાં વરસાદ આવશે. મને તો ભૂખે ફૂલ એટલે ફૂલ લાગી હે વો. જો ધરાઈને ખાવું હોય ને તો જસુમાસીને પીરસવા ન દેતા. હા આરતીબેનની હાવ સાચી વાત છે. જસુમાસીનો હાવ જીવ ટૂંકો હે, ઈ હરખું પીરહી નહીં શકે. પણ બેન જસુમાસી બીજાને કોઈને પીરસવા જ નહીં દે, તો આપણે પીરસીએ ને. હવે પીરસવા હું ન દે, હું છુતી. હા હાલો. એ હાલો હવે મંદિર આવી ગયો. હાલો આરતીબેન જય બોલાવો. રોજી માતાની જય. ભૂમિબેન, આરતીબેન, તમે હેને અંદર મંદિરમાં દર્શન કરો. ત્યાં હું છે ને તમારા માસાએ પ્રસાદી કરી નાખી હે, તો હું પ્રસાદી લેતી આવું. હા 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 લઈ આવો લઈ આવો. આ તમે દર્શન કરો. હા હા. પ્રસાદી તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ હો. બનાવી નાખી ને. ઓ માતાજીને ધરી દઈએ. હા હા. એ હું આ પ્રસાદ ધરતી આવું હો. હા હા ધરી આવો ધરી આવો. હા. બોલતા નથી, થાકી ગયા કે હું? હાથી આટલું હાલીને આવે તો થાકી જ જાય ને.
હવે બટેટી તું બોલવામાં માપે રેજે હો. છાની મુની રેને હવે ઈ હાલીને આવ્યા ને થાકી ગયા હે, ખોટી તારા ઉપર ખીજ ઉતાર હે. હાલો પ્રસાદી લ્યો. લાવો લાવો. લાવો લાવો. આરતીબેન, મારું આ કામ જો માતાજીએ કર્યું, હજી એક કામ ધારેલું હે. જો ઈ કામ થઈ જાય ને તો તમને બધાને પાછા હાલીને લઈ આવવા હે. જસુ માસી હવે 1 વાગ્યો હો, ફૂલ ભૂખ લાગી. હા તો પ્રસાદી પણ તૈયાર જ છે, ખાવા જ માંડો. લ્યો લ્યો પ્રસાદી બધાય, લ્યો લ્યો લ્યો. પણ જસુમાં છે એકલી લઈ લે ઓરી વઈ આવ બટા. પણ આ એકલી લાપસી જ ખાવાની હે. મારે તો ખાલી ભૂમિબેન માનતા આટલી જ હતી કે હાલીને આવવાનું. આ લાપસી તો મેં હરખે કરી, નકર મારે કઈ લાપસી કરવાની નહોતી. આ તો મેં હરખની કરી. ખાવ ખાવ બધાય. તો તમારે કઈ કરવું જ નહોતું તો અમને બધાને અહીંયા હું લેવા લઈ આવ્યા? તમારે એકલાને જ વયું અવાય ને. હા તો હવારે હે ને મારી બેને તો મને કઈ ખાવાય ન દીધું. પણ જસુમાસી મોટી મોટી ફેંકતા હતા કે મારે ધામે ધૂમે કરવું ને આપણે બધાને ભેગા બેહીને ખાવું ને. અમને તેમ કઈ અહીં હે હારું હારું ખાવાનું. આ મસા આવે. માસા આ મારા માસીમાં તો પહેલેથી બુદ્ધિ ઓછી હે, ની તો બધાયને ખબર હે, પણ તમને તો હરખી ખબર પડવી જોઈએ ને કે આમ એકલી લાપસી નો આલે, હરખું મણાને ખવડાવવું પડે. હું તો એને પહેલા જ કહેતો હતો કે તું ગભલાને કે ખમણ લઈ આવે અને ભાત અને મગ અને લાપસી હું અહીં બનાવી નાખું. પણ હવે આ મારું માને તો ને. જસુ માસી તમારું માતાજીએ કવડું કામ કર્યું કહેવાય. તમારા 4.5 લાખ રૂપિયા આવ્યા અને તોય તમે એક 3 છોકરીઓને નથી ખવડાવી શકતા. પણ તો તમારે કહેવાય ને કે અમારે બપોરે હરખું ખાવું હોય ને જમવું હોય ને તો હું હરખું ખાવાનું કરી નાખત. હું હરખું હવે જસુમાસી તમને હવારના કહેતા હતા કે ધામે ધૂમે કરવું બધાયને ખવડાવવા હે, ભેગા બેહીને ખાવું. અમને થોડી આવી ખબર હતી કે તમે એક લાપસી કરીને બેહી જાહો. જસુ માસી માતાજીએ મારું જો આવું કામ કર્યું હોય ને અને મારે આવા પૈસા આવ્યા હોય ને તો હું 200 મારાનું રસોડું કરી નાખું, બહો માણાનું. આ પણ હે ને 1 નંબરના હાવ એટલે હાવ લોભિયા હે. હાવ એટલે હાવ સાચી વાત છે. તમે 5 રૂપિયાની અગરબત્તી મંગાવી ને ત્યારે જ આપણે સમજી જવાની જરૂર હતી. હા ઈ વાત આરતીબેન તમારી સાચી હે કે આ કાંઈ નો કરી હગે. 1 નંબરના લોભિયા. તો તારી માનતા પૂરી થઈ ગઈ? હા મારી માનતા પૂરી થઈ ગઈ. છોકરીઓની વાત હાવ સાચી છે. હાલો તો એને આપણે હોટલમાં જમવા લઈ જઈએ. અને આમ જો હું ઠાઠો લઈને જાય હું. હાલો બેહો ઠાઠામાં. હા તો જમાડી દઈએ, મને ઈ વાંધો નથી. એને ભલે તને બેનુને જે ખાવું હોય ઈ ખાય, જેટલું ખાવું હોય એટલું ખાય, પણ તમે એને કહી દેજો મને લોભણી ના કરી રાખે. હા તો તમે હે ને અમને બધાય હોટલમાં જમાડી દ્યો, પછી હું તમને કોઈ લોભિયા નહીં કહી, મારી જવાબદારી. હા તો હાલો વયા જઈએ હોટલમાં. હા હાલો ભૂખ લાગી હે. હા હાલો તો આ બધું લઈને બેહો ઠાઠામાં.